સુરતના અડાજણ વિસ્તારમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી. અડાજણના વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો અને મંડપવાળા વચ્ચે થઈ હતી બબાલ. પેમેન્ટ બાકી હોવાનું જણાવી મંડપવાળો મંડપનો સામાન લઈને નીકળી ગયો હતો. ગણેશ આયોજકોને પૂછતા તેમણે અલગ જ નિવેદન આપ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. મારું નામ રિક્કી ઢોલાવાલા છે. સુરતના વિઘ્નેશ્વર મંડળનો હું અધ્યક્ષ છું. અચ્છા, ગઈકાલે એક ઘટના બની હતી કે વિડીયો વાયરલ થયો આપણા મંડપમાં, શું છે હકીકત સર? હું એ સત્ય હકીકત જણાવવા માટે સુરતની જનતાને સામે આવ્યો છું, સમક્ષ આવ્યો છું કે જે આ ઘટના બની છે એ ઘટના એવી હતી કે અમે કલ્પેશભાઈ ભાણા ભગતવાળા, કૃષ્ણા ડેકોરેટના માલિક અને યશ ભાણા ભગવાનવાળાને અમે અમારા ગણપતિનું પંડાલનું કામ આપ્યું હતું. એમણે અમારું કામ 6 સપ્ટેમ્બર સુધી પૂરું કરેલું નહીં હતું. એમણે અમને એમના ટીવીની અંદર જ્યારે અમે એને મળવા ગયા હતા પહેલી મુલાકાત કરવા માટે, ત્યારે એણે અમને અમારી ટીવીની અંદર જે થીમ બતાવેલી હતી સાઉથ ઇન્ડિયાના સ્ટાઇલની, મીનાક્ષી મંદિરની, મદુરાઈની, તે એમને અમને આપી જ નથી. તમે પણ જોઈ શકો છો કે એ મદુરાઈ મંદિર કોઈ જગ્યાએથી દેખાતું નથી. એમણે 6 સપ્ટેમ્બર સુધી અમારો મંડપ તૈયાર કરેલો નહીં હતો, રાત્રે 12 વાગ્યા સુધી. આ મંડપ પણ જેટલું પણ પ્રિન્ટિંગ દેખાય છે, પ્રિન્ટ દેખાય છે, એ બધું અમે જાતે જ કર્યું છે. અમારી પાસે વિઝ્યુઅલ છે. અમારા છોકરાઓએ, મંડળના છોકરાઓએ જાતે પેન્ટ કરી છે પીછી ફેરવીને. આ બધી તદ્દન ખોટી માહિતી એ મીડિયામાં ચલાવેલી છે. સદંતર જુઠ્ઠું ચલાવેલું છે કે ચેક અમે એને આપેલો હતો. એને ચેક આપ્યો હોય તો મીડિયાને પોલીસ સ્ટેશનમાં આપીને 138 કરો અમારી સામે. અમે કોઈ ચેક આપ્યો નથી એને, ને કોઈ ચેક રિટર્ન થયો નથી અમારો. એટલે ખોટી માહિતીઓ આપે છે ને ખોટી રીતે અમારી ધર્મની લાગણીઓ, અમારા મંડપની લાગણીઓ દુભાવેલી છે. ગણેશ ઉત્સવની અંદર આ પ્રતિમા જે અમારી ગણપતિ બાપાની પડી છે, મૂકી છે અમે, તે પ્રતિમાના મંડપની અંદર પણ એને ખંડિત કરવાની ટ્રાય કરી છે. બધે બાખોલા માર્યા છે, ચપ્પુ ને એના લઈને છે ને પડદાને ફાડવાની ટ્રાય કરી છે. પોલીસ ફરિયાદ પણ કરી? અમે પોલીસ ફરિયાદ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ, ને 100 નંબરને પીસીઆરના ફોન કરીને પણ અમે બોલાવી હતી. તમે કેટલા વર્ષોથી આયોજન કરો છો ને આ વર્ષે? અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. આજ સુધી અમારી સાથે આ નથી થયું. કેટલું દુઃખ થાય છે? ઘણું દુઃખ થાય છે.